તો ગાઈસ અત્યારે મેં હાલમાં ગોડાઉને આવ્યો છું ને સિવાય સાઉન્ડ રેડી થઈ ગયું છે. 2 ટોપ ને 6 ડ્યુઅલ લાગી ગઈ છે કીટ. SS એકોસ્ટિક બડી અમ્મા. તો ગાઈસ 2 ટોપ ને 6 ડ્યુઅલ લાગી ગઈ છે. અત્યારે એલેન્કી બોલ્ટ મારે છે હાઇડ્રોલિકને. આવડે 2 ટોપ લગાવી છે અમે. અને અત્યારે હું ને વિષ્ણુ અત્યારે અમે બેઠા છીએ શાંતિથી. હવે સાંજે ડેમો કરવાનો ને વિષ્ણુ? કાલે કરવાનો. ઓકે, અત્યારે આજે આપણે કીટ રેડી કરવાની છે. 2 ટોપ ચડી ગયા છે, હજુ બીજી 2 ટોપ લગાવવાની છે. પેલા શૈલેષભાઈ છે જે માઇન્ડ આપે ના ના કરે. તો ગાઈસ આ 2 ટોપ ચડાઈ છે, એવી ને એવી બીજી 2 ટોપ લગાવવાની છે. જોબ પર જાય છે. કોણ? શૈલેષભાઈ ને? એ જોબ પર જાય છે, સેકન્ડ શિફ્ટ ચાલે છે હમણાં. તો ગાઈસ થોડી વારમાં આપણે આગળ કન્ટિન્યુ થઈએ વ્લોગમાં. તો ગાઈસ અત્યારે આપણે આ બાજુ આવ્યા છીએ ગોડાઉનેથી ઘરે જતા જતા શેરડીનો રસ પીતા જઈએ, એટલે આપણે ઊભા રહ્યા છીએ. શેરડીનો રસ પીને મળીએ આપણે. તો ગાઈસ ઘરે આવી ગયો અને પાણી પણ આવી ગયું. તો આપણે પાણી બી પાઇપ લાંબી કરી દીધી, મોટર મૂકી દીધી. તો પાણી ભરી કાઢીએ. અડધું ડ્રમ ને આ ડ્રમ બેવ ખાલી છે. ભરીને પાણી ભરીને મળીએ આપણે. તો આ બાજુ પાણી ભરાય છે, બોટલો બધી ભરી કાઢી છે પાણીની. અને આ એક અડધું ડ્રમ છે અને આ ભરાવાયું છે આ ડ્રમ. અને બીજું કે આપણે આ વાસણો બી ઘસવાના છે. તો આ બધું કામકાજ પતાવીને થઈએ આપણે આગળ કન્ટિન્યુ. તો ગાઈસ 17 વાગે છે સાંજના 6 ને હવે આપણે ઓર્ડરમાં જવાની તૈયારી કરીએ છીએ. તો લેપટોપ લગભગ 2-3 દિવસથી બંધ હતું, તો ચાલુ કરી લીધું આપણે. એકવાર જોઈ લેવું તો ખબર પડી જાય કંઈક પ્રોબ્લેમ થયો હોય તો. ભલે નવું લેપટોપ છે તો ચલો લેપટોપ થેલા મૂકી દઉં, પછી મળીએ આપણે ઓર્ડરમાં જઈને. તો ગાઈસ અત્યારે મેં ગોડાઉને આવ્યો છું ને અત્યારે શિવ સાઉન્ડ ચાલુ કરવાનો છે, ડેમો આપવાનો છે. અને આ બાજુ અત્યારે ડીઝલ આવ્યું છે, તો પંપ મારી લઈએ થોડો. પંપ ખાલી બોલે છે. આ રીતે કંઈક મશીનરી છે, જુઓ તમને બતાવું. આ મશીનરી અને આ આપણું લેપટોપ. તો ગાઈસ ગોડાઉનેથી ઘરે આવ્યો મેં ફટાફટ જમવા માટે, કારણ કે સાંજે ઓર્ડર થોડી વારમાં ઓર્ડર છે. તો ચલો જમીને મળીએ તમને. ટેબલ, હા ટેબલ તો જોઈશે જ મશીનો મૂકવા માટે. તો ગાઈસ સેટઅપ મૂકાઈ ગયો છે. અત્યારે આપણે સાંજે જે વાત કરી હતી પ્રોગ્રામ છે, તો 2 ડ્યુઅલ અને 1 ટોપ મૂકાઈ ગયું છે. મશીનરી પણ મૂકાઈ ગઈ છે. અને આ રીતે કંઈક મંડપ બાંધ્યો છે. અને સેટઅપ બતાવી દઉં તમને, દેખો સેટઅપ. 1 ટોપ ને 2 ડ્યુઅલ આ રીતે મૂક્યું છે. અને આ બાજુ જમણવારી ચાલે છે. તો ચલો થોડું પાવર સપ્લાય આપણને આપી દે એટલે ચાલુ કરીએ ડીજે. અહીંથી આપવાનું છે પાવર સપ્લાયનું વાયરિંગ, જે આપણે પેલા ઇલેક્ટ્રિસિટી આવશે લાઇટનું કામકાજ કરે છે એ આપણને આપશે.
આમાં જોઈન્ટ કરવાનું છે આ બોર્ડમાં આ પ્લગ. પછી બધા પ્લગો નાખીને ચાલુ કરીએ ડીજે, પછી તમને બતાવીએ. ઓકે, તો ગાય સારી રીતે કંઈક મંડપ બાંધ્યો છે આ બાજુ. હવે જઈએ ડીજે બાજુ. આ રહ્યું ડીજે છેક, અને આ બાજુ પબ્લિક અત્યારે થોડી ઘણી થઈ છે. તો ચલો ગાઈસ બેસી હવે શાંતિથી. વાયરિંગ થઈ ગયું છે, હજુ સપ્લાય આવ્યો નહીં ને બીજું કે પ્રોસેસર આવ્યું નથી. એટલી વસ્તુ આવી જાય એટલે ચાલુ કરીએ ડીજે.